યાત્રાધામ અંબાજીના ગાયત્રી તીર્થ ખાતે નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના ઉમદા સંસ્કારોનું સિંચન કરવાના પવિત્ર આશય સાથે યોજાયેલી 5 દિવસીય નિવાસી જીવન સાધના શિબિરનું આજે ભવ્ય માહોલમાં સમાપન થયું છે। અંબાજીના ગબ્બર રોડ પર આવેલા પવિત્ર ગાયત્રી તીર્થાશ્રમ ખાતે ગત તારીખ 11મી મેથી શરૂ થયેલી આ વિશેષ 5 દિવસીય નિવાસી શિબિરમાં બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા અંદાજે 200 જેટલા બાળકો, કિશોરીઓ અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજના આધુનિક અને સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં જ્યારે દેશની નવી યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ તરફ વળી રહી છે, ત્યારે આ સંસ્કાર સત્ર બાળકો માટે જીવન ઘડતરનો એક સાચો અને હૂંફાળો પડાવ સાબિત થયું છે। શાંતિકુંજ હરિદ્વારના દિવ્ય માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રેરણાદાયી શિબિર દરમિયાન તમામ શિબિરાર્થીઓને વહેલી સવારે યોગ, પ્રાણાયામ અને ધ્યાન પદ્ધતિ દ્વારા માનસિક શાંતિ કેવી રીતે મેળવવી તેની અદ્ભુત તાલીમ આપવામાં આવી હતી। આ સાથે જ પવિત્ર ગાયત્રી મંત્રની સાધના દ્વારા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક જાગૃતિ આવે અને તેમનો બૌદ્ધિક વિકાસ થાય તેવું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આશ્રમના અનુભવી સાધકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। હાલના સમયમાં જે રીતે બાળકો મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના દૂષિત પ્રભાવોનો ભોગ બનીને પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેનાથી કેવી રીતે બચવું તેમજ જીવનમાં વ્યાપેલા વિવિધ નશાના દૂષણોથી દૂર રહેવા માટે શિબિરમાં તજજ્ઞો દ્વારા ખૂબ જ પ્રેરણાત્મક વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યા હતા, જે બાળકોના હૃદયને સ્પર્શી ગયા હતા। હું છેલ્લા 3 વર્ષથી શિબિરમાં આવી છું અને અહીંયા આવીને પહેલાં તો અમે 3 વસ્તુ શીખ્યા: ડિસિપ્લિન, યુનિટી અને ટાઈમ પંક્ચ્યુઆલિટી। અલગ અલગ જિલ્લામાંથી આવતા ભાઈઓ બહેનો સાથે અમે સંગઠનમાં રહીએ છીએ, ભેગા રમીએ છીએ, જમીએ છીએ અને અમે અહીંયા અલગ અલગ કાર્યક્રમ કરીને બહુ જ મજા કરી છે। અમે વૈદિક ગણિત ભણ્યા, પછી સ્પોર્ટ્સમાં અત્યારના ટેકનોલોજીના યુગમાં નાના બાળકો મોબાઈલ તરફ બહુ જ આગળ વધી રહ્યા છે। જે લોકો પહેલાં બહારની ગેમ્સ રમતા હતા તે અત્યારે લોકો ભૂલી ગયા છે। તો અત્યારે અમે અહીંયા અલગ અલગ ગેમ્સ રમાડીને, રમતગમત કરાવીને અમને બાળપણની યાદ આવી ગઈ। પછી સ્ત્રીનું મહત્ત્વ, યુગ નિર્માણ એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે યુગ નિર્માણ, એ રીતે અમને જાણવા મળ્યું છે। ગાયત્રી મંત્રનું મહત્ત્વ કેટલું છે એ ભારત નહીં પણ દેશ વિદેશના લોકો પણ સમજે છે। ઇન્ડિયામાં નહીં પરંતુ બહારના દેશના લોકો પણ ગાયત્રી મંત્રના જપ કરે છે, તપ કરે છે અને ઉપાસના કરે છે। એક વખત ગાયત્રી મંત્ર બોલવાથી 1,10,000 વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે। આ શિબિરમાં ખાસ કરીને દીકરીઓની સુરક્ષા અને તેમના આત્મસન્માનને પ્રાધાન્ય આપીને સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મસુરક્ષા અને સ્વાભિમાન વિષયક વિશેષ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેથી દીકરીઓ વર્તમાન સમયના પડકારો સામે પોતાની રક્ષા કરવા માટે સક્ષમ બની શકે। 5 દિવસ સુધી આશ્રમના પવિત્ર વાતાવરણમાં રહ્યા બાદ બાળકોમાં અદ્ભુત શિસ્ત, સેવા ભાવના, વડીલો પ્રત્યેનો આદર અને આત્મવિશ્વાસનો જે પ્રશંસનીય વિકાસ જોવા મળ્યો, તેને જોઈને શિબિરના અંતે આવેલા વાલીઓએ પણ ગાયત્રી તીર્થની આ રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિ પ્રત્યે ભારે સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। શિબિરના ભવ્ય સમાપન પ્રસંગે સંસ્થાના વડીલ અને સંચાલક ડાહીબેન શંકરભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર જાગૃતિના આ સેવાયજ્ઞને વેગ આપવા બદલ તમામ નાના મોટા સાધકોને હૃદયપૂર્વકના આશીર્વાદ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે અમે દર મહિનાની વેકેશનમાં મે મહિનામાં છોકરીઓની શિબિર કરીએ છીએ, છોકરાઓની પણ કરીએ છીએ। આજે આધુનિક સમયમાં છોકરીઓ મા બાપનું સમજતા નથી અને ખોટા રવાડે ચડીને છોકરીઓ આપણી સંસ્કૃતિને જે જાણતા નથી, તો સંસ્કૃતિનું જ્ઞાન કરાવવા માટે છોકરીઓને અમે દર સાલ નિઃશુલ્ક શિબિર કરીએ છીએ। લગભગ 200 છોકરીઓ ભાગ લે છે। પહેલાં શરૂઆતમાં 10-15 છોકરીઓ છે, અત્યારે 200 છોકરીઓ સુધી અહીંયા શિબિરમાં આવે છે। તો એ છોકરીઓ અહીંયા યોગ, વ્યાયામ અને સારા સંસ્કારો કે જીવન જીવવાની કલા, એ બધું છોકરીઓ તૈયાર થઈ અને ઘરે જાય છે। એમના મા બાપને પણ સારું લાગે છે, એમના મા બાપ પણ બીજી છોકરીઓને પણ મોકલવા માટે તૈયાર થાય છે। એના માટે અમે હર સાલ મે મહિનાની આ તારીખોમાં શિબિર કરીએ છીએ અને દર મહિના બીજી મોટી બહેનોની પણ શિબિર કરીએ છીએ અને એ શિબિર બધી નિઃશુલ્ક કરીએ છીએ, કારણ કે અભ્યાસમાં છોકરાઓના સ્કૂલોમાં પણ સંસ્કાર નથી મળતા। અત્યારે ભણવાનું બહુ અઘરું થઈ ગયું છે, એટલે આધ્યાત્મિક જ્ઞાન બાળકોને મળતું નથી। આજે બાળકો પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી અને મા બાપનું કહેવાનું પણ માનતા નથી। ખોટા વ્યસનમાં અને ફેશનમાં, સંઘમાં આ છોકરાઓ જતા રહે છે। એટલે અમે આ દર વર્ષે આવી શિબિર કરીએ છીએ।
આ વખતે કેટલા બાળકોએ ભાગ લીધો તો તમે હાલની જે પેઢી છે એમને શું કહેવા માંગો છો? હાલ વેકેશન ચાલી રહ્યું છે તો એનો કેવી રીતે ઉપયોગ કરો? અમે છોકરીઓને કહીએ છીએ કે તમે વેકેશનમાં ઘરનું કામ કરતા શીખો, એટલું ભણવાનું જરૂરી નથી. અને આપણે કેવો કપડો પહેરવો જોઈએ અને કેવી રીતે આપણા સમાજમાં આપણે સારો લાગીએ એવું આપણે દેખાવું જોઈએ. આપણે ઘર, છોકરી એટલે નારી એટલે શક્તિ છે. નારીથી આ આખો સમાજ ઊભો થાય છે. અને નારી સંસ્કારી હોય તો સમાજ પણ સંસ્કારવાન બને. એટલે અમે છોકરીઓને આ રીતનું શિક્ષણ આપીએ છીએ કે ઘરે મા બાપનું પહેલાં માનવું, ઘરનું કામ કરવું, મા બાપને મદદ કરવી. અને એ છોકરીઓને અમે આવી રીતે ટ્રેન કરી મોકલીએ છીએ તો મા બાપને પણ સારું લાગે છે. અને વ્યસન, છોકરીઓ તો શું કરે પણ છોકરાઓ વ્યસન બહુ કરે છે. આજે વ્યસનમાં અને છોકરીઓ બજારું બની ગઈ છે. ગમે તેવી વસ્તુઓ ખરીદ, મા બાપની પરિસ્થિતિ હોય કે ના હોય, બીજાનું અનુકરણ કરી અને મા બાપના પાસે પૈસા લઈ અને ગમે તેવી રીતે વાપરી નાખે. એટલે એના અમે સંસ્કાર આપીએ છીએ. તમારું નામ શું છે અને શું પદ છે? મારું નામ ડાહીબેન શંકરલાલ પટેલ. અમે લગભગ 26 વર્ષથી અહીંયા એક ડુંગરામાં નાની ઝૂંપડી બનાવી અને આ તીર્થ અમે એના માટે જ બનાવ્યું છે કે આપણું રાષ્ટ્ર જાગે, સંસ્કારવાન બાળકો બને. જેવી રીતે પહેલાંના સમયમાં ગુરુકુળોમાં બાળકો ભણતા, દેવતા બનીને નીકળતા હતા, આજે આ સ્કૂલોમાં એવું જ્ઞાન મળતું નથી. ઇંગ્લિશ બધા વિષયો ભણે છોકરાઓ ખરા, પણ એ ખાલી ધંધા માટે જ છે, પણ સમાજને બનાવવા માટે એ કામમાં આવતું નથી. એટલે અમે હર સાલ શિક્ષકોની પણ શિબિરો થાય, ખેડૂતોની પણ શિબિરો થાય અને આ રીતે અમે શિબિરો કરી અને જ્ઞાન આપીએ છીએ. યાત્રાધામ અંબાજીના આંગણે યોજાયેલી આ અદ્ભુત શિબિર આજના ભૌતિકવાદી યુગમાં ભટકતી યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ તરફ વાળવા માટે એક દીવાદાંડી સમાન સાબિત થઈ છે. આ અહેવાલ પરથી સમાજમાં એ જાગૃતિ આવવી જરૂરી છે કે જો નાનપણથી જ બાળકોને આવા સંસ્કાર અને યોગના પાઠ ભણાવવામાં આવે તો તે ભવિષ્યમાં માત્ર એક સફળ વ્યક્તિ જ નહીં, પરંતુ દેશનો એક જવાબદાર અને સુસંસ્કારી નાગરિક બનીને રાષ્ટ્રનું નામ રોશન કરી શકે છે.